પરેશભાઈ, હા. કેવું છે? બસ સારું થઈ ગયું. સારું. અને પરેશભાઈ, આપ ક્યાંથી આવો છો? સુરત. આપને શું તકલીફ હતી પરેશભાઈ? વડે ગાદી ખસી ગયેલી હતી. એમાં શું કહેવાય, વરસથી પ્રોબ્લેમ હતો, 1 વર્ષથી. એમાં શું કહેવાય, ઓપરેશન આવે એવું હતું. પણ તમે અહીંયા આવ્યા તે સારું થઈ ગયું. અને તકલીફ કેવી થતી હતી પરેશભાઈ? બહુ તકલીફ હતી. આ આખો પગ દુખતો, મગજ લગન દુખતો દબાવવાથી, નસ દબાવવાથી. ને આમાં ખાની ચડતી એટલે ખાણી ચડતી અને હાલવામાં પ્રોબ્લેમ થતો એમ. આ કેટલા સમય તકલીફ હતી? વરસ થઈ ગયું. 1 વર્ષથી? વરસ ઉપર થઈ ગયું છે. તમે કઈ બતાવેલું કે? હા, બતાવેલું. સુરતમાં દેખાડેલું. શું કીધેલું ત્યાં તમને? ઓપરેશન આવે એવું. ઓપરેશન? હા, મોટા એમડી પાસે. એમ? હા, એ ઓપરેશન નું જ કીધું હતું? ઓપરેશન નું કીધું. પછી આમ તમને કેવું લાગ્યું આમ ઓપરેશન નું કીધા પછી? પછી તમારો YouTube માં વિડીયો જોયો, પછી અહીંયા આવ્યા છીએ. એમ? અહીંયા કેટલી વાર આવ્યા? આ 7મો ધક્કો છે. 6 વાર આવેલો છે. 6 વારમાં રેડી થઈ ગયું. હા, રેડી. હવે તમને આમ ખાલી ચડવામાં, બેસવામાં, ચાલવામાં નહીં, કાંઈ પ્રોબ્લેમ નહીં. હવે કાંઈ પ્રોબ્લેમ નહીં. સરસ. લો, તો આ વિડીયો YouTube માં મૂકી શકીએ પરેશભાઈ? ચોક્કસ મૂકી શકો. તમે શું કહેવા માંગશો? ઘણા બધા આવા પેશન્ટ છે જેઓ ઓપરેશન તરફ જઈ રહ્યા છે, તો આપણે બને ત્યાં સુધી ઓપરેશન વગર થાય એવી કોશિશ કરીએ છીએ. ઓપરેશન વગર કરાય તો સારું રહે. સારું રહે. તો હવે કાંઈ તકલીફ થતી નથી ને? હવે કાંઈ. સરસ. ઓકે, થેન્ક યુ પરેશભાઈ. વેલકમ. બસ છોડો. શરીર હાવ લૂઝ રાખજો ને. ઓકે ઓકે. ઊંડો શ્વાસ લો. શરીર લૂઝ રાખજો. ચલો. શરીર ઢીલું રાખજો ને. હા, ચાલો. ઊંડો શ્વાસ લો. છોડો. શરીર તમે લૂઝ રાખો.